મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અહીંયા વાગી ગયા છે 10:10 અને બીજું સૂતી છે. રાત આખી જાગી છે આજે. અને અહીંયા મમ્મી જાય છે કપડાં સુકાવા. જય ગુરુદેવ મમ્મી. જય ગુરુદેવ. મજામાં બધા ગયા. હો મજા. બીમાર ગઈ. હો જુઓ ને, રાતે જાગીએ તો અત્યારે સૂતી છે. આરામ થઈ જાય ભલે સૂતી હોય. અહીંયા કૃપાલ બેઠા છે. જય ગુરુદેવ, ગુડ મોર્નિંગ. જય ગુરુદેવ, ગુડ મોર્નિંગ. હા, કેવી ગઈ રાત? સરસ. પરિવાર થાય એમ થાય, બીજું સુઈ જા એમ જ કરતા જતી રહી રાત. ચાલુ છે નખનું. સવામાં મીઠું નાયા વગર જ ચોખ્ખો થાય રહ્યો. નખ પેલા કપાઈ જાય પછી નાની કરાવી દે મમ્મા. પછી નાઈ કરાવી દઈએ. મારો દીકરો એટલો ડાયો હોય ને કે નેલ કટ કરાવે ને તો એવું ગમે ને, કટ બોલે. એને કટકટ જ બહુ ગમે મીઠીને. કેવું બોલે કાનું જો આમ વાવા કેવા થઈ ગયા, મમ્મા જેવા વાવા થઈ ગયા. બતાવતો મને. બધાને કહી દે મસ્ત થઈ ગયા છે. જો મારા વાવા થઈ ગયા. અરે વાહ વાહ, ફાઇન થઈ ગયા. બીજા હેન્ડના આ બાજુ પછી કાનું નાઈ કરે ને. હે કાનું ના કરે. મારી દીકરા નાઈ કરવી નથી ગમતી. નહીં કરી બસ નથી કરી. નેલ્સ કટ કરી દે. નાની નું નામ પડે ને આમાં મીઠું કક થઈ જાય. મારું છે મીઠડું. ઓહો, નખરાળું જો નખરાળું. જોતો હાલ કટ કરી દે. ડેડી બતાવી દે યાર. હાલ નહીં કરો મારી દીકરા. ના સારું. આજે જમવામાં છે દાળ ને સબ્જી. શેની દાળ કહેવાય? ચણાની દાળ, રોટી અને ઘી ગોળ. અને મારો મીઠુડો બી ડેડી જોડે આવી ગયો છે. હે ને? ગોળ ખાશે મીઠુડો. પપ્પા બી આવી ગયા છે. મમ્મી ને સીટુ ને
હાલો જમવા બધા હાલો જમવા ડીશ તો ખાલી પડી ગયા રોટલી કપેરી. અમે ડેડી શાક ડબ્બામાં રોટલી અને હા મસ્ત શાક બનાવ્યું છે દાળનું જમી લઈએ અને મારા મીઠુડો બી મસ્તી કરે રો દવા પીને બેઠો હે ખાધા વગર ખાધા વગરનો દવા પીને બેઠો છે મારો છોકરો બીજું દાદા માટે બનાવી ત્યારે બબુ પોચું ના આવશે સાચી વાત હે કેટલો મોટા ખાટલા ઉપર બેઠા છે અમારા મીઠુડા ને આરતી થઈ રહી ખાવાની આરતી કરાવી હે પેલી આરતી ઉતારે એ મીઠુડા દેદી પછાડી આપી દો દેદી પછાડી આપો તા મમ્મી પછાડી આપો દેદી પછાડી આપો તો આપો પછાડી વેલી વેચાઈ ગઈ આપી હવે થાય પછાડી હવે વેચાઈ બધાને પછાડી આપો આમાં મોબાઈલમાં પછાડી આપો લો ભાઈ ખાઓ બસ ખાઈ લીધી હો મીઠુડા હમણાં તો બિઝી એ ડેડીને તો બોલાવતો નહીં ગણકારતો નથી છોકરો તમે ગાડી રમો છો ઓ એક ટાયર ક્યાં ગયું તમારી ગાડીનું ઓ તમારી ગાડીનું એક ટાયર નથી કોની છે યાર ઈસુભૈયાની ગાડી છે ઈસુભૈયા આવી જ લેશું હે તુલસી મામા જે થાય છે વાહ ઓહો ખાખલે બેઠા બેઠા જો તા બાય બાય આવજો મારા માટે મમ લેતા આવજો હો આમ સામું જોઈને કહેવાનું બાય સી યુ એને નીચે જ જવામાં ઉતાવળ તમારો કાનુડો દવા પીને પરવારી ગયો છે કપડા નથી પહેરવા હા મમ્મીને ખવડા કબૂતર સેફ ખવડાય અને આ સીટુ એનું વર્ક કરી રહી છે પૂરું નથી થતું છેડો જ નથી આવતો આતા હરોરાટ આવી ગયો સીટુ ને કાલ કહેતો હતા ને 3 રોજ રોજ હથવારો તને ના પડાય ખરી ઘણી લાઈન પૂરી કરવાની આજે 3 આજ એવું કર પૂરી જ કરી દઈએ કેટલા વાગ્યા સુધી જાગશું અરે હું તો કહીશ એટલું જાગીશ ભાઈ એમ કીધું મને ઊંઘ આવે એ તો હોઈ જઈશ ફરી ઉઠીશ ભાઈ તાર કર્યા જ રાખવાનું ચાલે હા ચાલુ જો મમ્મીની બેન દીશુની બેન દાદી પોતરીની બેન જકા છોડ અને પિયા બી ચાલુ ને પિયાનો ફોન ચાલુ The next day. ગુડ મોર્નિંગ જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ અહીંયા વાગ્યા છે 9:30 ચલો કિચનમાં જઈએ અહીંયા અમારા છે ભગવાનજી ચલો કિચનમાં જઈએ અહીંયા હું છે ને સવારના એક મની પ્લાન્ટ રોપવાની છું પણ મેં એક કાંડ કરીને આવી શું કર્યું ચોરી કરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અહીંયા મમ્મી કપડાં ધોવે છે જય ગુરુદેવ મમ્મી જય ગુરુદેવ ગુડ મોર્નિંગ ગુડ બધાને મોર્નિંગ મમ્મી માં ચોરી કરી લઈ આવી હા પૈસા જાડવા આપણા ઘરમાં ઉગી જાય ને ઘણા બધા જાડવા ના થઈ ગયા જોજે ઓહ બસ મોટું થઈને કોઈ કહેશે એમ આ તો અમારું જાડવું હતું એમ બહુ શોખ હતો કેટલા દિવસથી ને હા અહીંયા ફર્નિચર જ્યારે ચાલુ હતું ને કૃપા તો હું મમ્મીને કહેતી મને અહીંયા છે ને 2 પથ્થરથી ગમે તે અહીંયા ન ખાવું અહીંયા ઘડી એમ કે એક સોલ્ટની ને એવી એમ મસ્ત એન્ટિક જાર હે ને આપણા ઘરે એ રાખવા ને એક મની પ્લાન્ટનું અહીંયા વહેલું ગયા મસ્ત દેખાય કિચન એવી રીતે પણ આજે ફાઇનલી મેં છે ને પહેલાં એક વાવ્યું હતું પણ આજે હવે અહીંયા ગમે તે સેટિંગ કરીને અહીંયા રાખશું
પેલા વાવી તું નહીં મમ્મી આપણે પણ એ બોટલ તૂટી ગઈ. બોટલ તૂટી પડી ગઈ તે. હોવે હવે જોઈએ આ વખતે કેવું થાય. કેવું હે કેવી જાય એની ખબર પડશે હોવે એ ઢોળી હજુ અહીંયા ઢોળી નાખ્યું. આ બીજું કાંડ કરીએ પાણી બધું. ભરેલું હોય એ ખબર નથી પડતી પાણી ભરેલું હોય એ કદાચ છે શું? મેં બધું તૈયાર કરી નાખ્યું. પેલું વિનેગર શું હશે? આમ વધારે રાખ. વધારે ઓછું. હા ધોઈ નાખજો ખાલી કેવું છે ધોઈ નાખજો. બીજું એ ઉઠી ગઈ છે જો તમારું મંકી સીધું બેઠું જ થઈ જાય. ઓ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મીઠુડું. રાતે બધાને જગાડીને હતા શું તું એ? રાતે કેટલું મોડું હતું મોડું હોઈને ઉઠી ગયું રાતે. મમ્મી મમ્મી હે દાદા બારે જવું હે ડાયરેક્ટ બારે. રાતે અડધી રાતે બારે જવું તું બોલો આને કોણ લઈ જાય? એમાં દાદા મીઠું રમાડે તો કે મમ્મી અને મમ્મી રમાડે તો કે દાદા એટલે આખો દી રાતે રમ કરું જ તું. ના ના સાચી વાત છે. રમવા ખપેરવા માટે રમાડ્યા વાળા કોઈ નથી. દિન તો છે પણ રાતે સારું કોઈ નથી. જોતા જોતા મમ્મી વાવા કરી આપે વાવા કરી આપે. એમાં પાણી ભરી દેવાનું. બા બોલાવે. આખું કુવા ભરી પછી વાવજો. મસ્ત મસ્ત થઈ જાય કઈ. પાછું બહુ કે અગેરો આમાં પાણી ભરી દઈશું ને એમાં પાણી ભરી દેવાનું. સ્ટીકર કાઢી જ નથી ને. તમારે લઈ આવી હોય ગમે એવી રીતે તો ગાંઠવાડી લઈ આવવાની. પણ ઘરે આવીને એમ ના થાય કે આ તો ચોરી કરેલી માથું પડી. એવું હોય આનું આમ કે ચોરી કરીને લઈ આવી મને પડે. નહીં ખબર પણ બધા એવું કહે કે ચોરી કરીને લઈ આવીને તો જ કામ નહીં. આપણે ખબર નથી કે રહે એટલે કરી દે આપણે. એટલે આમ પેલા એવું હશે કે લઈ આવ વેચાતી ક્યાં લેવી આ નામ પાડી દીધું ચોરી કરીને લઈ આવવાની. બીજું તે ઇલાયચી ખાધી. બીજું એક આડી ઇલાયચી હે, આની તો સાઈ. કાંઈ. અને અહીંયા જુઓ કેવું મસ્ત લાગે છે. તમને છે મારી જોડે free? હા હા છે ને તો ભલે ને ચીપી આમ ચીમટો ભર લઈશ. ના તો પડાય નહીં. જાઓ છે ને મને કામ કરો. ધૂળ જામી ગઈ છે એટલે મેં કીધું થોડી સાફ કરી દઉં. હા હા ડાઈ દો. ચલ બાય. બાય બાય. અને હમણાં તો ફોન જોઈ રહ્યા ફોનમાં બસ એક જ આ બધું એ જ આવેલું નેપાળ નેપાળ નેપાળ. હમણાં થોડા દિવસ પહેલાં પંજાબનું ને ઉત્તરાખંડમાં જે ફ્લડ આવી હતી એનું બહુ જ તકલીફ હતી. અને હવે આ નેપાળની જ એકલી રીલ્સ આવેલી. પીએમએ બી પક્ષ પલટો થઈ ગયો. પીએમ બી કંઈક ભાગી જવાની તૈયારીમાં છે ને આ તે ને ત્યાં પબ્લિકે બહુ જોરદાર બહુ ઉપરના લેવલ ઉપર પ્રોટેસ્ટ કર્યો. આવું જેન્ઝી લોકો તને ખબર છે સીધું કોણ કહેવાય? જે જેન્ઝી લોકો છે ને જે આપણી ઉંમરના બધા એને ઝેડ જનરેશન કહેવાય. હા આપણે જેન્ઝીમાં આવી. હા ને તો એ જેન્ઝી કહેવાય. એ લોકો બધા પ્રોટેસ્ટ નેપાળમાં કરેલા બહુ જોરદાર ઉપરના લેવલ. અત્યારે તો લૂંટ કરે છે દુકાનોમાં અને બધી એસી ફ્રીજ ને કપડાં ને બધું ચોરી જાય છે ને આ તેને બધું જબરજસ્ત બધું ચાલુ છે. હતું કંઈક યુટ્યુબ માટે અને ફેસબુક માટે ને એના માટે પ્રોટેસ્ટ ચાલુ થયો હતો. પણ હવે કંઈક અલગ જ રીતે પ્રોટેસ્ટનું ઓલું થયું આમ. અને બધા નેતાઓ બધા ભાગીને જાય છે, રાજીનામું આપે છે અને આ તે બધું બહુ જબરજસ્ત થયું. અને બહુ જ નેપાળની પરિસ્થિતિ ખરાબ છે અત્યારે.
અને અત્યારે તો એવું કહેવાયેલું અત્યારે તો કે મિલિટરી શાસન લાગી ગયું છે અત્યારે ત્યાં નેપાળમાં બહુ જોરદાર ચાલુ છે. એ ધીમે રહીને બધું શાંત થઈ જાય, બધું સારું થઈ જાય એ જ કહેશું. સીટું શું કરો રી કે બસ આ થોડું મારે તો રોજનું ઈ છે વર્ક એવું વર્ક હે? નેપાળમાં જે થતું ઈ પણ મારે તો વર્ક જ ચાલુ હે. બસ આજના વ્લોગને એન્ડ અહીંયા જ કરીશું. લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને સારી સારી એવી કમેન્ટ કરજો. અમારી જીની ઢોસાની કમેન્ટ સારી આવી હતી તો થેન્ક યુ સો મચ. અને જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ.